લાખણી તાલુકાનું પેપળું ગામ, જ્યાં 12 બીજના ધણી નકળંગ નેજાધારી બિરાજમાન છે અને જ્યાં એકમની રાતથી લઈ અને ભાઈ બીજના દિવસે આ પવિત્ર તહેવારના એક અનોખી રીતે ઉજવણી કરવામાં આવતી હોય છે। લાખોની જન્મેદનીમાં અહીંયા મહામેળો યોજવામાં આવી રહ્યો છે। મારી પાછળ જોઈ રહ્યા છો, ભક્તો ઉમટી રહ્યા છે નકળંગ નેજાધારીના દર્શન કરવા માટે અને અહીંયા હજારોની નહીં પરંતુ લાખોની જ્યારે ભીડ ઉમટતી હોય છે ત્યારે નકળંગ નેજાધારીના દર્શન કરી અને આ નવા વર્ષની શુભકામના શુભેચ્છાઓ મેળવતા હોય છે, આશીર્વાદ મેળવતા હોય છે। અહીંયા હજારોની જન્મેદની ઉમટી અને ભગવાનના દર્શન કરતા હોય છે। આ 12 બીજના ધણી તરીકે ઓળખાતા જગ વિખ્યાત પ્રાચીન મંદિર અહીંયા આવેલું છે અને વર્ષો જૂનો આ ઇતિહાસ આજે પણ અકબંધ છે। આ છે લાખણી તાલુકાનું પેપળું ગામ અને પેપળું ગામમાં બિરાજમાન 12 બીજના ધણી એટલે નકળંગ નેજાધારી। નકળંગ નેજાધારીની આમ તો દર અજવાળી બીજે અહીંયા મેળો યોજાતો હોય છે, પરંતુ બેસતું વર્ષ અને ભાઈબીજ એ એક અનોખી દાસ્તાન, અનોખી કહાની અને અનોખો ઇતિહાસ। આ ભાઈબીજના દિવસે લાખોની જન્મેદનીમાં એક મહામેળાનું આયોજન થાય છે। મોટા પ્રમાણમાં સમગ્ર બનાસકાંઠા જિલ્લામાંથી અનેક ભક્તો અહીં 12 બીજના ધણીને નમન કરવા આવે છે, પોતાનું મસ્તક ઝુકાવી અને ભાઈબીજના દિવસે અહીંયા ભગવાન નકળંગ નેજાધારીના આશીર્વાદ મેળવે છે અને અહીંયા હજારો લોકો, લાખો લોકો દર્શન કરી અને ધન્યતા અનુભવતા હોય છે। ત્યારે અમારી ટીમ પહોંચી છે લાખણી તાલુકાના પેપળું મુકામે। ભાઈ હવે નકળંગ ભગવાનની જે અહીં નકળંગ ભગવાનનો પેપળું મુકામે મેળો થાય છે, આજથી 500 થી 700 વર્ષનો ઇતિહાસ છે। લોકોની લોકવાયકા મુજબ 500 વર્ષથી આ મેળો ભરાય છે અને નકળંગ ભગવાન 10મો અવતાર છે। 10મા એટલે કલ્કી અવતાર છે। કલ્કી અવતારમાં પહેલો પાઠ પેપળું મુકામે છે। આજે દુનિયાના 100-200 કિલોમીટર દુનિયાની આસ્થાથી લોકો ભાઈ આવે, બહેન આવે, બધા આવે છે। દર બીજે અહીંથી 5 થી 10 ઘર માણસ આવે છે અને બેસતા વર્ષના દિવસે અને ભાઈ બીજના દિવસે લગભગ 1 લાખનો 36 કલાકનો મેળો થાય ને 1 લાખ માણસ આવે છે। એને સંભાળવું એ બહુ કઠિન વસ્તુ છે। અમારે અહીં પેપળુંનું બખ્તર આવે, પેલો નેહડાનો બખ્તર આવે અને મુડેરાનો બખ્તર આવે છે। એ લોકો શ્રદ્ધાથી અહીં પગે લાગવા આવે છે, બખ્તર પહેરી અને કવચ પહેરી અને આવે છે। એ આસ્થાથી એટલું આવે છે, લોકો એ બધું દર્શન કરવા આવે છે ભગવાનની। 100-200 ઘોડા આવે છે પણ કોઈને કોઈ ઠેક નથી થતો, એ ભગવાનની દેન છે। અને આટલી વસ્તુને જાળવવું એ તો બહુ કઠિન વસ્તુ છે, પણ અમારે ભીલડી પોલીસ સ્ટેશનના સાહેબો અને સ્ટાફ બહુ પ્રશંસા મુજબ કામગીરી કરી અને અમને સંતોષ થાય એવી બંદોબસ્ત કર્યો। ન કે આ તો હવે કેવું છે, તરવારો ભાલા ઢાલ્યું લઈને ફરે, એમાં કોઈ જળવાય નહીં, પણ પોલીસનો અમને સહકાર અને નકળંગ ભગવાનનો સહકાર અને પીએસઆઈ સાહેબનો સહકાર ખૂબ ખૂબ એને અભિનંદન। અને દરેક ધાર્મિક જનતા છે, ધર્મપ્રેમી જનતા જે નકળંગને માને છે એમને ખૂબ ખૂબ અભિનંદન આલું અને નકળંગ ભગવાન તરફથી આશીર્વાદ આલું। ટૂંકમાં લાખણી તાલુકાનું પેપળું ગામ ને ત્યાં બેસતા વર્ષના દિવસે અને ભાઈ બીજના દિવસે એમ 2 દિવસ સતત મહામેળો યોજાય છે અને આ મેળો 12 બીજના ધણી નકળંગ નેજાધારીના સાનિધ્યમાં યોજાય છે। અહીંયા લાખો શ્રદ્ધાળુઓ નવા વર્ષના પોતાનું શીશ ઝુકાવવા માટે પહોંચે છે। હમણાં જેમ વાત કરી એમ ડીસા તાલુકાના મુડેઠાથી અહીંયા ભાઈ રાઠોડ પરિવારમાંથી ચોથવા જે બેન છે એમને ચુંદડી ઉઢાડવા માટે એકમની રાત્રિ આવતા હોય છે અને બીજના દિવસે જેવી રીતે અશ્વદોડ યોજાય છે મુડેઠામાં, તો અહીંયા મહામેળો યોજાય છે અને લાખોની જન્મેદની અહીંયા નકળંગ નેજાધારીના દર્શન કરવા માટે પહોંચે છે। આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં અહીંયા દર્શનાર્થીઓ આવતા હોય છે। બહુ મોટી ભારે ભીડ અહીંયા ભાઈ બીજના દિવસે આ મહામેળામાં આવતા હોય છે અને
દર્શન કરી નકળંગ નેજાધારીના 12 બીજના ધણી કહેવાય છે એમના દર્શન કરી અને ધન્યતા અનુભવતા હોય છે. આપ જે રીતે જોઈ રહ્યા છો અહીંયા આ મારી પાછળ નકળંગ નેજાધારીનું મંદિર આવેલું છે અને ત્યાં અનેક ભાવિ ભક્તો આવીને પોતાનું શીશ ઝુકાવીને મનોકામના પૂર્ણ કરતા હોય છે. ત્યારે બેસતા વર્ષના આ નવા વર્ષમાં આપ જોઈ રહ્યા છો જે પ્રકારે અહીંયા રાત્રિ દરમિયાન મેળો યોજવામાં આવે છે અને ત્યારબાદ ભાઈ બીજના દિવસે આખો દિવસ મહામેળો યોજાય છે. લાખોની જનમેદની અહીંયા આવતી હોય છે અને પોતાનું શીશ ઝુકાવીને આશીર્વાદ મેળવતા હોય છે. રાજગજ્જર બનાસકાંઠા.